નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? મહંદી સ્કૂલ દ્વારા આયોજિત ઓનલાઈન ટીચિંગમાં દરેક વિદ્યાર્થીનું હાર્દિક સ્વાગત છે. તો આપણે આજે ઘરે રહીને FA4ની પરીક્ષાનું આયોજન કરીએ છીએ, બરાબર ને બાળ દોસ્તો? તો આપણે હવે ધોરણ 4 વિષય ગુજરાતી પાઠ 11 ઊંટ અને ફકીરનો આપણે પાઠ સમજાઈ ગયા છીએ, બરાબર બાળ દોસ્તો? સમજી ગયા છીએ ને બધા? બરાબર. બધા પાઠ 4 ધોરણ 4 પાઠ 11 ઊંટ અને ફકીર પાઠ આપણે સમજી ગયા છીએ, બરાબર બાળ દોસ્તો? તો હવે આપણે ગયા લેક્ચરમાં જે અધૂરું હતું, શું અધૂરું હતું? તો ભાઈ સ્વાધ્યાય, બરાબર ને? તો આપણે હવે આજનું આયોજનમાં સ્વાધ્યાય પોથીમાં આપણે પ્રશ્ન 4 5 6 7 8 9 10 11 12 અને છેલ્લે છે 13 આપણે પૂર્ણ કરીશું, બરાબર બાળ દોસ્તો? તો તમે ફટાફટ જલ્દીથી તમારી સ્વાધ્યાય પોથી અથવા તો ફેરબુક છે એ તમે કાઢીને રાખો, બરાબર? એટલે આપણે ચાલુ કરી દઈએ. લખવું છે ને બધીને આજે? લખવું તો પડશે બાળ દોસ્તો, કારણ કે પરીક્ષાની પણ તૈયારી કરવાની છે, બરાબર ને? આપણે રીડિંગ કરવું હોય તો શેમાંથી કરીશું? તો ભાઈ સ્વાધ્યાય પોથીમાંથી, બરાબર બાળ દોસ્તો? તો આપણે સ્વાધ્યાય પોથીમાં પ્રશ્ન છે એ નવો લઈએ, બરાબર? તૈયાર છો ને બધા બાળ દોસ્તો? ચલો ત્યાં સુધી આપણે તમે ફેરબુક છે અથવા સ્વાધ્યાય પોથી છે એ તમે કાઢીને રાખી દો, એટલે આપણે લખવાનું ચાલુ કરીએ, બરાબર ને? આપણે ઊંટ અને ફકીરની વાર્તા સાંભળી ગયા. મજા આવી હતી ને તમને બધાને? જેને ન સાંભળ્યું હોય ફરી વખત સાંભળી લેજો ભાઈ. વાર્તા બહુ સરસ મજાની છે. ફકીર બાબાનું જે એમાં અવલોકન કરવાની જે એક શક્તિ હતી ને એ ખૂબ જ સરસ છે. તો તમે ફરી વખત એ પાઠ સાંભળી લેજો, બરાબર ને? તો હવે આપણે સ્વાધ્યાય ચાલુ કરીએ, બરાબર? એમાં છે પ્રશ્ન 4. એનો પ્રશ્ન આપણે પહેલો જોઈ ગયા હતા. તો હવે આપણે પ્રશ્ન 2 થી ચાલુ કરીએ, બરાબર બાળ દોસ્તો? બધા સાથે રહેજો અને મારી સાથે લખવાનું ચાલુ કરી દેજો, બરાબર બાળ દોસ્તો? તો પ્રશ્ન 4 થી આપણે લખ્યા, પ્રશ્ન 1 આપણે લખી ગયા. તો હવે આપણે પ્રશ્ન 2 જોઈએ, બરાબર? એનો પહેલો પ્રશ્ન છે બાળ દોસ્તો કે વેપારીએ ફકીરને શી ધમકી આપી? કોની વાત કરી છે અહીંયા? વેપારીએ ફકીરને શી ધમકી આપી? શું ધમકી આપી હતી બાળ દોસ્તો? ચલો તમે યાદ કરો તો. શું ધમકી આપી હતી? વેપારીએ ફકીરને શું ધમકી આપી હતી? વેપારીએ ફકીરને ધમકી આપી કે કડકાઈથી ફકીરને કહ્યું, ડાહ્યા થઈ મારું ઊંટ મને આપી દો. શું કહે છે? કે ડાહ્યા થઈ મારું ઊંટ છે મને આપી દો. તેના ઉપર કિંમતી ઝવેરાત પણ હતું. જો નહીં આપો તો તમને પકડીને હું રાજા પાસે લઈ જઈશ, તેવી ધમકી આપી, બરાબર ને બાળ દોસ્તો? વેપારી છે એ ફકીરને ધમકી આપે છે કે કડકાઈથી એટલે કે મોટા અવાજથી બોલે છે કે ડાહ્યા થઈ મારું ઊંટ મને આપી દો. તમને લાલચ આવી ગઈ છે ફકીર બાબા,
એવું કહે છે અને કહે છે કે કિંમતી ઝવેરાત પણ હતું, જો નહીં આપો ને તો હું તમને રાજા પાસે લઈ જઈશ, તેવી ધમકી આપે છે। બરાબર બાળ દોસ્તો, તમે બધા સારી રીતે મારી સાથે લખતા જજો ભાઈ, બાકી ન રહી જાય કે પાછળ ન રહી જતા। બરાબર, ઓકે, ચલો। તો હવે આપણે પ્રશ્ન 3, શું સવાલ છે વાંચો તો તમે। સવાલ એમ છે કે વેપારીની ધમકીનો ફકીરે શો જવાબ આપ્યો? વેપારીની ધમકીનો ફકીરે શો જવાબ આપ્યો? એણે જવાબ આપ્યો કે વેપારીની ધમકીનો ફકીરે જવાબ આપ્યો, અરે શેઠજી, શું કહે છે ફકીર, શું બોલે છે? અરે શેઠજી, હું તમને ખરું કહું છું, હું તમને ખરું કહું છું કે મેં તમારું ઊંટ જોયું જ નથી, મેં તમારું ઊંટ જોયું જ નથી। પછી તેના ઉપર ઝવેરાતની તો વાત જ શી, પછી તેના ઉપર ઝવેરાતની તો વાત જ શી। બરાબર બાળ દોસ્તો, શું કહે છે? વેપારીને ધમકી આપતા ફકીર શો જવાબ આપે છે? જવાબ આપે છે કે વેપારીની ધમકીનો ફકીરે જવાબ આપ્યો, અરે શેઠજી, ઓ શેઠજી, હું તમને ખરું કહું છું, હું તમને ખરું કહું છું કે મેં તમારું ઊંટ જોયું જ નથી, પછી તેના ઉપર ઝવેરાતની તો વાત જ શી। બરાબર ને, એવું કહે છે। બરાબર બાળ દોસ્તો, ચલો તમે મારી સાથે ફટાફટ લખતા જજો, બાકી ન રહી જાય કોઈને। આપણે FA4ની એક્ઝામ આપી છે ને બાળ દોસ્તો, બાકી રહી જશે તો કેમ ચાલશે? ચલો પછીનો સવાલ, ઊંટ પર ઘઉં અને મધ હતા એવું અનુમાન ફકીરે કયા આધારે કર્યું હશે? ઊંટ પર ઘઉં અને મધ હતા એવું અનુમાન ફકીરે કયા આધારે કર્યું હશે? એનો જવાબ આવશે કે ઊંટના માર્ગને એક બાજુએ ઘઉં વેરાયેલા હતા અને બીજી બાજુએ માખીઓ બણબણતી હતી, તેના આધારે ફકીરે અનુમાન કર્યું હશે કે ઊંટ પર ઘઉં અને મધ હતા। શું હતા? ઊંટ પર ઘઉં અને મધ હતા। બરાબર ને બાળ દોસ્તો, ઊંટ ઉપર ઘઉં અને મધ હતા, એક બાજુ ઘઉં વેરાતા હતા અને બીજી બાજુ મીઠું મીઠું મધ વેરાતું હતું। બરાબર ને, મધ ઉપર માખીઓ બણબણતી હતી, એના આધારે ફકીરે અનુમાન લગાડ્યું। બરાબર બાળ દોસ્તો, પછી છે પ્રશ્ન 5 કે ભાઈ ફકીરની વાત સાંભળીને રાજાએ શું કર્યું? ફકીરની વાત સાંભળી રાજાએ શું કર્યું? કે ભાઈ ફકીરની વાત સાંભળીને રાજાને ખાતરી થઈ કે ફકીરે ખરેખર ઊંટ જોયું નથી। શું કીધું છે? કે ફકીરે ઊંટ જોયું નથી કે નથી સંતાડ્યું। તેણે ઊંટ વિશે જે કહ્યું તે તેની અવલોકન કરવાની ટેવ અને ઉપરથી જ કહ્યું હતું કે રાજાએ ફકીરને ઇનામ આપી છોડી મૂકવાનો હુકમ કર્યો। બરાબર, અને તેની અવલોકન શક્તિના વખાણ કર્યા। બરાબર બાળ દોસ્તો, ફકીરની વાત સાંભળીને રાજાને ખાતરી થઈ કે ફકીરે ખરેખર ઊંટ જોયું નથી કે નથી સંતાડ્યું। તેણે ઊંટ વિશે જે કહ્યું તે તેની અવલોકન કરવાની અને ઉપરથી જ કહ્યું હતું।
રાજાએ ફકીરને ઇનામ આપી છોડી મૂકવાનો હુકમ કર્યો અને તેની અવલોકન શક્તિના વખાણ કર્યા અને તેમને ઇનામ પણ આપ્યું હતું બાળ દોસ્તો. બરાબર ને? તો આવી સરસ મજાની ફકીરની જે અવલોકન કરવાની શક્તિ હતી ખૂબ જ સરસ મજાની હતી અને વખાણ લાયક હતી. બરાબર બાળ દોસ્તો? તો તમે મારી સાથે પ્રશ્ન 5 બરાબર ને લખ્યા અને સરસ મજાનું લખાણ છો એ તમે કરતા જજો. બરાબર ને બાળ દોસ્તો? તો હવે આપણે પ્રશ્ન 5 લઈએ. પ્રશ્ન 5 શું છે બાળ દોસ્તો? કે યોગ્ય શબ્દ વડે નીચેની ખાલી જગ્યા પૂરો. શું પૂરવાનું છે બાળકો? ખાલી જગ્યા પૂરવાની છે. તો પહેલી ખાલી જગ્યા કોણ વાંચશે? વાંચો જોઈ બાળકો. બરાબર ને? તો પ્રશ્ન 5 ખાલી જગ્યા, તેમાં પહેલી ખાલી જગ્યા છે કે ફકીર ખાલી જગ્યામાંથી પસાર થતા હતા. તો ફકીર ક્યાંથી પસાર થતા હતા બાળ દોસ્તો? તો ભાઈ વગડામાં પસાર થતા હતા. વગડું એટલે કે જંગલ, જંગલમાંથી પસાર થતા હતા. બરાબર? બીજો સવાલ, બીજી ખાલી જગ્યા કે રાજાએ ફકીરને ખાલી જગ્યા લેવડાવી. રાજાએ ફકીરની ખાલી જગ્યા લેવડાવી. તો શું લેવડાવી હતી? તો ભાઈ ઝડતી. ઝડતી એટલે કે તેને પકડી લે છે. રાજાએ ફકીરને બીજા માણસોની આગળથી પકડાઈ લીધા, ઝડપે કરી લીધા. બરાબર? પછીની ખાલી જગ્યા કે રાજાએ ખાલી જગ્યાની અવલોકન શક્તિના ખૂબ જ વખાણ કર્યા. કોના વખાણ કર્યા હતા? તો ભાઈ ફકીરના વખાણ કર્યા. બરાબર ને? પ્રશ્ન 3 રાજાએ ખાલી જગ્યાની અવલોકન શક્તિના ખૂબ વખાણ કર્યા. તો કોના વખાણ કર્યા હતા? માલિકના વખાણ કર્યા હતા? ના ભાઈ ના, ફકીરના વખાણ કર્યા હતા. બરાબર ને? તમે પણ સારી રીતે પ્રશ્ન 1, પ્રશ્ન 5 ની 3 ખાલી જગ્યા સરસ મજાનો જવાબ સાથે બાળકો લખી લો. બરાબર ને? આપણે પરીક્ષા આપવાની છે, એમાંથી ખાલી જગ્યા પૂછાશે તો આપણને આવડવી જોઈએ ને. ફકીરની વાત આવશે એટલે આપણને યાદ આવી જશે ફકીરની વાર્તા. ફકીરનો પાઠ છે એ આપણને યાદ આવી જશે. બરાબર ને બાળકો? પ્રશ્ન 6 હવે આપણે આગળ લઈએ. પ્રશ્ન 6 નીચેના વિધાનોમાંથી ખરા વિધાનો સામે સાચું ની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો. આ તો તમને બધાને આવડતું હશે. આવડે છે ને બાળકો? આવડવું જ જોઈએ, કારણ કે આપણો ફકીરનો અને ઊંટનો પાઠ તો બહુ સરસ મજાનો હતો અને આપણે 3 વખત પાઠને રિવિઝન પણ કરી ચૂક્યા છીએ. તો હવે તો આપણને આવડવું જ જોઈએ. બરાબર ને બાળકો? ચલો, તો તમે મારી સાથે સાથે સવાલ સાથે મને જવાબ આપજો હો, અને સાથે સાથે સારા અક્ષરે લખતા પણ જજો. તો પેલો સવાલ, પેલું ખરું ખોટું કે ફકીરે વેપારીનું ઊંટ જોયું હતું. ચલો તમે કહો, ફકીરે વેપારીનું ઊંટ જોયું હતું કે નહોતું જોયું? કે જોયું તું? કોણ બોલશે? ઘણા તો બહુ વિચારતા હતા.
કે ભાઈ ફકીરે તો વેપારીનું ઊંટ જોયું તું કે નહોતું જોયું? ના ભાઈ ના, ફકીરે વેપારીનું ઊંટ જોયું નહોતું. એણે ફકીરે વેપારીનું ઊંટ જોયું નથી, એટલે એમાં આવશે ખોટું. બરાબર ને બાળકો? એણે અવલોકન શક્તિના આધારે કહ્યું હતું કે એનું ઊંટ આવું છે, પણ એને ખરેખર પોતાની આંખે ફકીરે ઊંટ જોયું નથી. બીજો સવાલ, રાજાએ વેપારીની અવલોકન શક્તિના વખાણ કર્યા. ચલો તમે પાછું યાદ કરો કે રાજાએ વેપારીની અવલોકન શક્તિના વખાણ કર્યા. સાચું કે ખોટું? વેપારી પાસે એવી અવલોકન કરવાની શક્તિ હતી? ના, નહોતી. એવી અવલોકન કરવાની શક્તિ કોની પાસે હતી બાળકો? હા, ફકીર પાસે હતી, વેપારી પાસે નથી. એનાથી તો ઊંટ છે એ છૂટું પડી ગયું હતું. બરાબર ને બાળ દોસ્તો? રાજાએ વેપારીની અવલોકન શક્તિના વખાણ કર્યા. ના ભાઈ ના, એમાં ખોટું આવે. બરાબર ને? એના વખાણ કર્યા ન હતા. કોના વખાણ કર્યા હતા? તો ભાઈ ફકીર બાબાના. બરાબર ને બાળ દોસ્તો? તો હવે આપણે પ્રશ્ન 6 માં ત્રીજું જોઈએ. ઊંટ એક આંખે કાણું હતું. હતું કાણું બાળકો? તમે યાદ કરો ચલો. ઊંટ છે એ એક આંખે કાણું હતું. હતું કે નહોતું? તમે જ બોલો. ઘણા એમ કહેશે કે હા હતું હો, પણ બે આંખે હતું. બાળકો, બે આંખે નહોતું, એક જ આંખે હતું. બરાબર ને? એટલે એમાં આવશે સાચું. પછીનું ચોથો સવાલ કે રાજાએ વેપારીને સખત શિક્ષા કરવાનો હુકમ કર્યો. રાજાએ વેપારીને સખત શિક્ષા કરવાનો હુકમ કર્યો. તેમાં આવશે ખોટું. રાજાએ વેપારીને સખત શિક્ષા આપવાનો હુકમ કર્યો હતો? બોલો તો, કોને સખત શિક્ષા કરવાનો હુકમ કર્યો હતો? તો ભાઈ ફકીર બાબાને. રાજાએ ફકીર બાબાને કહ્યું હતું કે સખત શિક્ષાનો હુકમ કરું છું. બરાબર ને? વેપારીને કર્યું નહોતું, એટલે એમાં આવશે ખોટું. બરાબર ને બાળકો? તો હવે પ્રશ્ન 7 જોઈએ. વિભાગ અ ની સામે વિભાગ બ માંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમમાં લખો. વિભાગ અ અને વિભાગ બ. બરાબર બાળકો? તો એમાં આવશે પહેલું વેપારી. તો એની સામે શું જવાબ આવશે બાળકો? તો ભાઈ ઊંટનો માલિક. બરાબર ને? વેપારી છે ઊંટનો માલિક છે. ફકીર, એની સામે શું આવશે? તો ભાઈ એની સામે અવલોકન કરવાની શક્તિ આવશે. રાજા, ત્રીજું રાજા, તો એની સામે આવશે ફકીરની ઝડતી લેવડાવી. બરાબર ને? રાજાએ જ કહ્યું હતું ને કે ફકીરની ઝડતી લઈ લો. બરાબર ને બાળકો? પછી છે ઊંટ. તો એની સામે આવશે એક આંખે કાણું. એમાં આવશે ત્રીજું, એક આંખે કાણું. બરાબર બાળકો? તમે પણ ફટાફટ વિભાગ અ અને વિભાગ બ ની સાથે ઉત્તર લખી લો. વેપારીની સામે આવશે ઊંટનો માલિક. ફકીરની સામે આવશે અવલોકન શક્તિ. રાજાની સામે આવશે ફકીરની ઝડતી લેવડાવી. અને ઊંટની સામે આવશે એક આંખે કાણું. બરાબર ને બાળકો?
તો હવે આપણે પ્રશ્ન 8 નીચેના વાક્યો કોણ બોલે છે તે લખો. બરાબર બાળકો, પાઠના આધારે આપણે જોવાનું છે કે આ શબ્દો, આ વાક્ય છે કોણ બોલતું હતું. એટલે તમારે પાઠ ફરી વખત યાદ કરવાનો, યાદ કરતું જવાનું અને વિચારતું જવાનું બાળકો. બરાબર ને? તો એમાં પહેલું છે, તેની જમણી આંખ ફૂટેલી છે? ક્વેશ્ચન માર્ક, પ્રશ્ન માર્ક. તેની જમણી આંખ ફૂટેલી છે એવું કોણ બોલતું હતું? તો ભાઈ ફકીર. ફકીર છે એવું બોલતા હતા કે તેની જમણી આંખ ફૂટેલી છે. બીજો સવાલ, તેની ઉપર કિંમતી ઝવેરાત પણ હતું એવું કોણ બોલતું હતું બાળકો? વેપારી બોલતું હતું. બરાબર ને? કોણ બોલતું હતું? તો ભાઈ વેપારી. વેપારી શું બોલતું હતું? કે તેની ઉપર કિંમતી ઝવેરાત પણ હતું. બરાબર? અહીંયા તમને પૂર્ણ વિરામ કીધું છે. આ ફકીરને પકડીને રાજા પાસે લઈ ચાલો. આ ફકીરને પકડીને રાજા પાસે લઈ ચાલો. કોણ બોલે છે આવું બાળકો? તો ભાઈ આવું વેપારી બોલે છે. બરાબર ને બાળકો? આવું ફકીરને રાજા પાસે પકડીને લઈ જાઓ એવું બોલે છે વેપારી. બરાબર? પછી છે ચોથું, રાજાજી રહેમ કરીને પહેલાં મારી વાત સાંભળો. શું કહે છે? રાજાજી રહેમ કરીને પહેલાં મારી વાત સાંભળો. બરાબર ને બાળકો? તો આવું કોણ બોલે છે? તો આવું ફકીર બોલે છે. બરાબર બાળકો? તમારે આ વાક્યો કોણ બોલે છે એમાં તમારે પાઠ છે યાદ કરતું રહેવાનું, તો જ તમને જલ્દીથી યાદ આવશે અને પ્રશ્નનો જવાબ પણ મળી રહેશે. બરાબર બાળકો? હવે આપણે જોઈએ પ્રશ્ન 9. શું જોવાનું છે? પ્રશ્ન 9. કે નીચેના દરેક શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવો. નીચેના દરેક શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવો. એમાં આવશે પેલું ઝવેરાત. તો ઝવેરાતનો શબ્દ ઉપયોગ કરવાનો છે બાળકો. ઝવેરાતનો શબ્દ ઉપયોગ કરવાનો અને આપણે વાક્ય બનાવવાનું છે. તો એમાં એ શબ્દ આવી જવું જોવે, એમાં એ શબ્દ આપણે ઉમેરી દેવો પડે. બરાબર ને? તો હું ચલો બનાવું છું, તમે સાથે સાથે જોતા જાઓ, સાંભળતા જાઓ અને સાથે સાથે લખતા પણ જાઓ. બરાબર? ઝવેરાત. એની સામે આવશે ચોર પાસેથી કશું ઝવેરાત મળ્યું નહીં. શું આવશે? કે ચોર પાસેથી કશું ઝવેરાત મળ્યું નહીં. બરાબર બાળકો? બીજું છે હુકમ. અકબરે બિરબલને દરબારમાં હાજર થવાનો હુકમ કર્યો. કોને હુકમ કર્યો હતો? તો ભાઈ અકબરે છે એ બિરબલને દરબારમાં હાજર થવાનો હુકમ કર્યો હતો. પછી છે ત્રીજું. તમે લખતા જાઓ છો ને બાળકો બધા સાથે? ચલો તો હવે આપણે ત્રીજું જોઈએ. અનુમાન. આકાશમાંના વાદળાથી અનુમાન થઈ શકે કે વરસાદ આવવાનો છે. બરાબર ને? અનુમાન લગાડવાનું છે અહીંયા કે ભાઈ આકાશમાંના વાદળાથી અનુમાન થઈ શકે કે વરસાદ આવશે. બરાબર ને બાળકો? અત્યારે તો ઠંડી ચાલે છે સરસ મજાની. વરસાદ તો આવવાની હજી વાર છે, પણ અહીંયા અનુમાન લગાડવાનું છે. બરાબર ને બાળકો? તો હવે આપણે 4 જોઈએ અવલોકન. તેણે ઊંટ વિશે જે કહ્યું તે અવલોકન કરવાની ટેવ પરથી કહ્યું. શું કીધું? અવલોકન એટલે કે તેણે ઊંટ વિશે જે કહ્યું તે અવલોકન કરવાની ટેવ પરથી કહ્યું. બરાબર? પછી 5મું ફકીર.
આજે ગામમાં એક ફકીર આવ્યો છે. શું હતું કે આજે ગામમાં એક ફકીર આવ્યો છે. પછી પ્રશ્ન 10, વાક્યોને વાર્તાના ક્રમમાં ગોઠવો. જો 1 થી 6 વાક્યો બાળકો તમને આપેલા છે, બરાબર ને? તો આપણે એને 1 થી 6 છે એ આડાવડા છે, પણ આપણે એમને ક્રમમાં ગોઠવાના છે. ચલો, તો પહેલું શું આવશે કે ભાઈ પહેલું આવશે કે પાંચમું આવશે, એટલે કે 5મો નંબર આવશે કે ફકીર છે વનવગડામાંથી પસાર થતા હતા, બરાબર? પછી બીજું શું થશે કે વેપારી છે એ ફકીર પર ગુસ્સે થયો, બરાબર ને બાળકો? પછી ત્રીજું આવશે વેપારી ફકીરને રાજા પાસે લઈ ગયો, બરાબર? પછી ચોથું આવશે ફકીરે રાજાજીને વિનંતી કરી, ફકીરે રાજાજીને વિનંતી કરી, બરાબર ને બાળકો? 1 થી 6 માં 1 થી 4 આપણે ગોઠવ્યા. પહેલું આવશે ફકીર વનવગડામાંથી પસાર થતા હતા, પછી વેપારી ફકીર પર ગુસ્સે થયો, પછી વેપારી ફકીરને રાજા પાસે લઈ ગયો, અને ચોથું ફકીરે રાજાજીને વિનંતી કરી. પછી આવશે 5મું કે રાજાજીએ ફકીરની વાત શાંતિથી સાંભળી. છેલ્લે રાજાએ ફકીરના વખાણ કર્યા. શું કર્યું હતું બાળકો? છેલ્લે રાજાએ ફકીરના વખાણ કર્યા, બરાબર ને? પછી પ્રશ્ન 11 છે, પાઠમાંથી શોધીને દીર્ઘ ઈ આવતો હોય શબ્દો તેવા 10 શબ્દો તમારે બાળકો લખવાના છે. હોય તમારે જાતે જ કરવાનું છે. એટલે પ્રશ્ન 11 છે તમારે હોમવર્કમાં કરવાનું છે. શું હોમવર્કમાં કરવાનું છે? તો ભાઈ હોમવર્કમાં દીર્ઘ ઈ આવતો હોય તેવા 10 શબ્દો લખવા, બરાબર બાળકો? ચલો, પ્રશ્ન 12, શબ્દોની સાચી જોડણી લખો. તમને 4 જોડણી આપેલી છે, એમાં સાચી લખવાની છે. પેલું ઊંટ, બીજું જવાહીર, ત્રીજું ઘઉં, ચોથું વર્ણન, બરાબર ને? તમને જે આપેલું છે એ ખોટું છે, જે જવાબમાં લખેલું છે એ સાચું છે, એટલે એ પ્રમાણે તમારે લખવાનું છે બાળકો. પછી છે પ્રશ્ન 13, સમાનાર્થી શબ્દ લખો બાળકો. કૃપા, તેનું આવશે દયા. આંખ, તેની સામે આવશે નેત્ર. આંખનું શું થશે બાળકો? નેત્ર. ત્રીજું વિખૂટું, એટલે કે છૂટું પડી જવું, જુદું પડી જવું. માલિક એટલે કે ધણી. જંગલ એટલે આવશે વન. સાચું તો શું થશે બાળકો? સત્ય. ફકીર એટલે કે સાધુ અથવા વૈરાગી. લાલચ એટલે કે લોભ. કૃપા એટલે કે દયા અથવા રહેમ. કિંમતી એટલે કે મૂલ્યવાન, બરાબર બાળકો? પ્રશ્ન 14, શબ્દકોશના આધારે ક્રમમાં ગોઠવો. તેમાં આવશે પેલું ઊંટ, ઝવેરાત, પાંદડું, રહેમ અને વગડો. તમને જે પહેલી એક કરીને જે લીટી આપી છે ને બાળકો, રહેમ, ઊંટ, વગડો, ઝવેરાત ને પાંદડું, એ આડાવડું આપ્યું છે. તમારે એમને શબ્દમાં ગોઠવાનું છે, એટલે કે કક્કાવારી પ્રમાણે ગોઠવાનું છે. તેમાં પહેલું શું આવશે? ઊંટ, બીજું ઝવેરાત, ત્રીજું પાંદડું, ચોથું રહેમ અને છેલ્લું વગડો, બરાબર બાળકો? એવી જ રીતે બીજું આપેલું છે કે ઊંટ, ફકીર, ઉપર ને હુકમ. તો આમાં શું પહેલા આવશે? આમાં પહેલા આવશે ઉપર, બીજું આવશે ઊંટ, ત્રીજું આવશે ફકીર અને છેલ્લું આવશે હુકમ, બરાબર બાળકો? તો શબ્દોના ક્રમમાં આપણે ગોઠવ્યું, બરાબર બાળકો? તો હવે આપણે ઘરકામ જોઈએ. ઘરકામમાં તમારે શું કરવાનું છે કે પ્રશ્ન 11 જે હમણાં આપણે જોઈ ગયા, પ્રશ્ન 11 કે ભાઈ જે દીર્ઘ ઈ વાળા શબ્દો આવતા હોય એ તમારે લખવાનું.
એવા કેટલા શબ્દો લખવાના બાળકો? તો એવા તમારે 10 શબ્દો લખવાના છે, બરાબર ને? એ તમને હું પાછું લખાઈશ, તારે હું તમને PDF પણ મોકલાઈશ, બરાબર? એટલે હોમવર્કની PDF તમને હું મોકલી દઈશ, તમારે લખવાનું છે, બરાબર બાળકો? ઓકે, સારું, ચલો હવે આપણે અહીંયા પાઠ 4 છે એ પૂર્ણ થાય છે. તમે સમજી પણ ગયા અને આજે આપણે સ્વાધ્યાય પણ પૂર્ણ કર્યો. હવે પછીના આપણે જ્યારે લેક્ચરમાં ભેગા થશું, બરાબર બાળકો, ત્યારે આપણે નિબંધનું કામ કરીશું. ઓકે બાળકો, તમે મને સાંભળી તે બદલ તમારું ખૂબ ખૂબ આભાર. ઓકે બાળકો, બરાબર? ઘરે રહેજો બધા અને સેફ રહેજો. ઓકે બાળકો, ચલો બાય.